વર્ગમૂળમાં 9 + 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો તમે જુઓ વર્ગમૂળમાં 9 એટલે એનો વર્ગમૂળ શું થાય તો 3 થાય +5 તો 3 ને 5 8. હવે 8 એ કઈ સંખ્યા કહેવાય તો અસમય ના કહેવાય, અપૂર્ણાંક ના કહેવાય, મિશ્ર પૂર્ણાંક પણ ના કહેવાય. 8 એ કેવી સંખ્યા કહેવાય પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો અહીં જવાબ શું આવશે ઓપ્શન એ. ગોખવાનું નથી, આપણે સમજવાનું છે. ઓકે, તો પહેલામાં શું આવશે 8 જવાબ આવ્યો એટલે 8 એ પૂર્ણાંક સંખ્યા છે. તો તમારો જવાબ આવશે પૂર્ણાંક. બીજો પ્રશ્ન છે p of x બરાબર 7 - 5x³ - 3x² + 9x બહુપદીનો ઘાત ખાલી જગ્યા છે. હવે તમને બહુપદીનો ઘાત કીધો છે અહીં, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બહુપદીનો ઘાત કેટલો થાય છે તો 3 થશે. ઓકે, તો અહીં જવાબ આવશે ઓપ્શન સી. બરાબર, મોટામાં જ મોટો જે ઘાત હોય એ આપણો બહુપદીનો ઘાત થાય. તો અહીંયા જો 2 હોય તો 2, પણ 2 કરતાં વધારે 3 છે એટલે અહીંયા આપણો જવાબ શું આવશે ઓપ્શન સી 3. જેટલો ઘાત હોય એટલો જવાબ આવે. હવે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. સુરેખ બહુપદી p of x બરાબર 7x - 4 નું શૂન્ય. હવે જ્યારે પણ શૂન્ય કહે એટલે જે રકમ આપી હોય એના બરાબર શૂન્ય લઈ લેવાનું. એટલે 7x - 4 બરાબર શૂન્ય. ક્લિયર? જો અહીંયા લાલ કલર કરીએ એટલે તમને વધારે દેખાય. ચલો હવે આપણે x શોધવું છે તો આ -4 બરાબરની આ બાજુ આવે એટલે +4 થાય. એટલે 7x બરાબર +4. હવે x બરાબર તો આ ગુણાકારમાંથી ક્યાં જાય ભાગાકારમાં, એટલે x બરાબર 4/7. હવે 4/7 વાળો આપણો ઓપ્શન છે ઓપ્શન બી. ક્લિયર? તો જવાબ શું આવશે ઓપ્શન બી. એકદમ ઇઝી છે. ચલો ચોથો પ્રશ્ન. જો સમીકરણમાં 8x + 15k બરાબર 18 હોય અને એમાં આ 1 0 લખેનો મતલબ શું x અને y એ દર્શાવે છે કે x ની કિંમત 1 છે, y ની કિંમત 0. એટલે જ્યાં જ્યાં x લખ્યો હોય ત્યાં તમારે 1 લખવાનો. તો અહીંયા x લખીએ, આ x ની જગ્યાએ 1 લખીએ એટલે 8 × 8 થાય +5k બરાબર 18. આપણે શોધવું છે k. તો આ 8 જે છે બરાબરની આ બાજુ થાય એટલે માઇનસ થશે. એટલે આપણે શું કરીશું 18માંથી 8 જે છે એ બાદ કરી દઈશું. ઓકે, તો આપણે 18માંથી 8 બાદ કરો એટલે 10. તો અહીંયા કેટલા આવે 10 આવશે. ચલો અહીંયા તો ઓલરેડી કેટલા હતા 8નો તો ચેપ્ટર પૂરું થઈ ગયો. હવે આવે છે 5k હતા. હવે k ની અંદર આમને રદી આ ગુણાકારમાંથી આ સાઈડ જાય એટલે ભાગાકારમાં એટલે 10/5 એટલે અહીંયા શું થાય 2 આવશે જવાબ. બરાબર, 5 દુ 10 એટલે તમને ઓપ્શન સી એ તમારો સાચો જવાબ આવશે. ચલો વિવેચકનું સૂત્ર. બેઝિક ગણિતમાં આવા પ્રશ્નો પૂછે, સ્ટાન્ડર્ડ ગણિતમાં આવા પ્રશ્નો ના પૂછે સૂત્રો. આ તો બધાને આવડે. d = b² - 4ac. એકદમ ઇઝી છે, જોઈને જ બધા સૂત્રો પૂછે. બેઝિકમાં તો એકદમ સહેલું આવશે. એટલે બેઝિક ગણિત છે એટલે તમારે એટલું બધું ગભરાવાની જરૂર નથી. ઇઝીલી તમે આ પેપર ખાસ તૈયાર કરી દેજો. આ જે પણ વિડીયોમાં હું જણાવું છું બધું તૈયાર કરી દેજો. તમને ખૂબ જ ઉપયોગી થશે બોર્ડની પરીક્ષામાં. d = b² - 4ac યાદ રાખજો. ચલો છઠ્ઠો પ્રશ્ન. સમાંતર શ્રેણીનું nમું પદ માટેનું સૂત્ર. તો આ સૂત્ર પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, a = a + n - 1d. ઓપ્શન બી, બી ફોર બોમ્બે ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓકે, હવે સાતમો પ્રશ્ન જોઈએ. તો સાતમો પ્રશ્ન છે જેની અંદર a નું ઉગમ બિંદુથી અંતર આપ્યું છે. તો આપણે ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. તો શું થશે વર્ગમૂળમાં a² + b². ઓપ્શન બી આવશે. ક્લિયર? ચલો નેક્સ્ટ આઠમો પ્રશ્ન. sin² + cos² = 1. તો ઇઝી જ છે, સરવાળો 1 જ થાય. sin² + cos² = 1. ઓકે, લઘુચાપની લંબાઈનું સૂત્ર. તો શું થશે πr/θ/180. ક્યાં છે તો ઓપ્શન એ. ક્લિયર? ચલો 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર. હવે સિક્કો ગોળ હોય પરંતુ 5 રૂપિયાના સિક્કાનું કીધું છે માટે નળાકાર થઈ જશે. તમે આમ થપ્પી કરશો એટલે. ઓકે, આપણે નળાકારનું સૂત્ર શોધીએ તો નળાકાર માટે πr²h. ઓપ્શન સી. ક્લિયર? ચલો કોઈ માહિતી માટે z 15 હોય, x બાર 15 હોય તો m કેટલો શોધવો? તો તમને તો જો એક શોર્ટ ટ્રીક આલી દઉં. જ્યારે બી આમ સંખ્યા સરખી હોય ને તો અહીંયા પણ જે બી આપ્યો ને એ સરખી જ થાય. બરાબર, એટલે m બરાબર શું આવે d 15 આવે. બરાબર, અને એવું ના હોય તો આ એક સૂત્ર યાદ રાખી લેવાનું મધ્યસ્થ, મધ્યક અને બહુલકનું. z બરાબર 3m - 2x બાર. હવે અહીં તમને z કેટલો આપ્યો છે 15. ચલો m શોધવાનો છે -2 કૌંસમાં x બાર કેટલો છે એ પણ 15. એટલે 15 દુ 30 થઈ જશે. ઓકે, તો હવે હું અહીંયા શું લખી દઈશ 30. આ -30 છે આ બાજુ આવે તો પ્લસ થાય એટલે શું થઈ જશે 45 બરાબર 3m.
મારે એમ શોધવું છે તો આ 3 જે છે એ ભાગાકારમાં આવે. 15 તારી 45, મારો જવાબ શું આવ્યો 15 છે ને, એકદમ ઇઝી. આ સૂત્ર યાદ રાખજો, ફરીથી એકવાર સૂત્ર લખું છું, z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર આવડશે તો પણ તમને પરીક્ષામાં ઓછામાં ઓછા 2 માર્ક્સ આવી જશે. આવા પ્રશ્નો, આના મધ્યક બહુલકના 2 પ્રશ્નો પૂછાય છે, એટલે યાદ રાખજો. ચલો, તો આપણે શું જવાબ આવે 15. ઓકે, ચલો 12મો પ્રશ્ન, p ઓફ a પ્લસ p ઓફ a બાર બરાબર કેટલા? તો સંભાવનાનો સરવાળો હંમેશા 1 હોય, આગ બંધ કરીને 1 લખી જ દેવાનું. ઓપ્શન બી. ક્લિયર? ચલો, વિકલ્પો પૂરા. હવે ખરા ખોટા જોઈએ. પહેલો પ્રશ્ન છે 13મા નંબરનો, દ્વિઘાત બહુપદી 3x² + 5x - 2ના શૂન્યનો સરવાળો કેટલો થાય? હવે મેં તમને પહેલાં પણ કીધું ને હજી પણ કહું છું, શૂન્યનો સરવાળો માટે બરાબરની 0 લઈ લેશો. એટલે અહીંયા જો 5/3 તમે ગણતરી કરશો તો -5/3 જવાબ આવે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. તો પહેલું વિધાન ખોટું. ત્યારબાદ 7, 7, 7 એ સમાંતર શ્રેણી છે. હા, સરખું છે, સમાન છે, સમાંતર છે, બરાબર, સાચું છે. પછી cos 45ની કિંમત, તો તમને ફરીથી કહું છું, આપણા આ ચેપ્ટરમાં તમને ખબર છે કે sin 0, cos 0, sin 30, cos 30 આ બધી કિંમતો આપી છે. બધી કિંમતો તૈયાર કરી દેજો. એ કરશો તો પણ 2 માર્ક્સ ત્યાંથી આવી જશે. જુઓ, આ વસ્તુ તમને ધ્યાન આપું છું, જે બેઠું પૂછાય જ છે. ઓકે, તો તમને ખબર હોય, એ કોષ્ટક વાંચેલું હોય તો તમને ખબર પડે કે cos 45ની કિંમત 1/2 થાય કે ના થાય? તો થાય. તો વિધાન કેવું છે? સાચું છે. ક્લિયર? ચલો, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. સાચું. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનોને મધ્યક કહેવાય? મધ્યક ના કહેવાય. શું કહેવાય? બહુલક. યાદ રાખજો, બહુલક કહેવાય. ઓકે, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. અહીંયા એણે એમ કીધું કે મધ્યક કહેવાય, પણ ખરેખર શું કહેવાય? બહુલક. એટલે વિધાન ખોટું. ચલો, 18મો પ્રશ્ન, એકદમ ઇઝી. હેયાસ મેચ જીતે તેની સંભાવના 0.48 અને મેચ ન જીતે તેની સંભાવના 0.52. એટલે બંનેનો સરવાળો 1 થવો જોઈએ. તો થાય છે? તો વિધાન સાચું છે. ઓકે, ચલો, ખાલી જગ્યા. 2m 5n નો અંતિમ અંક કંઈ ખબર ના પડે તો આપણે આપ્યું હોય 2, 5 જે બી રકમ આપ્યું હોય એને શું કરી દેવાનું? તમારે ગુણી દેવાનું. તો 5 દુ 10. હવે અંતિમ અંક એટલે છેલ્લો અંક. તો આ 10ની અંદર અંતિમ અંક કયું કહેવાય? 0 કહેવાય. આગળનો અંક 1 કહેવાય. અહીંયા અંતિમ અંક એટલે 0. તો વિકલ્પમાં 0 આપેલું છે, તો આપણો જવાબ આવી ગયો 0. ક્લિયર? ચલો, બીજું, p ઓફ x બરાબર 3x + 5 માં x એ વાસ્તવિક સંખ્યાનો આલેખ. તો આલેખ તમને એકદમ સીધો મળશે. એટલે રેખા L અને 0 કેન્દ્રિત આડ ત્રિજ્યાવાળા વર્તુળને t બિંદુએ સ્પર્શે છે, તો OT બરાબર L થશે. એટલે બરાબરની નિશાની આવશે. બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર 3/4 હોય તો ક્ષેત્રફળનો ડબલ હોય. યાદ રાખવાનું, ત્રિજ્યા નાની, ક્ષેત્રફળ ડબલ. ઓકે, તો અહીંયા ડબલ કરવું એટલે વર્ગ કરવાનો. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, તો 9/16 આવે. ઓપ્શન બી, 9/16. ઓકે, હવે આ તમને સૂત્ર, આ તો મેં તમને આગળ સૂત્ર કીધું એના પરથી જ છે. કયું સૂત્ર? ફરીથી લખું છું, z બરાબર 3m - 2x બાર. આના પરથી જ ખબર પડી જાય, 3 આવે. શું આવશે? તો અહીં 3 આવશે. ઓકે, છેલ્લો 24મો પ્રશ્ન, ગણિતની એક પરીક્ષામાં ઈશાનના 100માંથી 100. હવે 100માંથી 100 આવે તો એક જ વાર આવે, બરાબર. એટલે 1 બાય, પણ એકલું 1 ના આવે, 1/101. ઓકે, તો ઓપ્શન એ આવશે, 1/101. આ ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન તમારી પરીક્ષામાં આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. બેઝિક ગણિત તો પહેલી વાર પેપર આવે છે, એટલે આવા એકદમ ઇઝી ક્વેશ્ચન હશે. ઓકે, આ ખાસ યાદ રાખજો. જોઈ લઈએ કેવી રીતે ગણવાનું. રકમ બદલાય તો શું ધ્યાન રાખવાનું? તો દ્વિઘાત બહુપદી x² + 7x + 10ના શૂન્ય શોધવાના અહીં કીધા છે, બરાબર. તો આપણે શૂન્ય શોધવા માટે પહેલાં તો આપણે જે રકમ છે એ લખી દઈએ, x² + 7x + 10 = 0, બરાબર. હવે તમે અહીં જુઓ, 7ના 2 ભાગ થાય, 5 + 2, એટલે x² + 5x + 2x + 10 = 0. ઓકે, 5 અને 2, એટલે આપણે x + 5 = 0 થાય, બીજું x + 2 = 0 થાય. હવે આ +5 બરાબરની આ સાઈડ આવે એટલે માઇનસ થઈ જાય, એટલે આપણને જવાબ મળી ગયો x બરાબર -5, x બરાબર -2. એટલે આપણો જવાબ આવે -5 અને -2. હવે જે 26મો પ્રશ્ન છે
દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો 4, શૂન્યનો ગુણાકાર 1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો બહુપદી મેળવવા માટે સરવાળો માટે આલ્ફા વત્તા બીટા 4 અને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 આપણને આપેલું છે. બરાબર, હવે આટલું આપણને ખબર છે. તો આના આધારે આપણે જે આપણું દ્વિઘાત બહુપદીનું સમીકરણ છે એ લખવાનું ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. ઓકે, હવે અહીં આપણું આ 4 જે છે એ માઇનસ થઈ જશે. કેમ? કારણ કે બીનું પદ છે. ઓકે, હવે હું તમને સમજાવું છું કે કેવી રીતે કરવાનું હોય. પહેલાં તો x² થશે બરાબર, કારણ કે એ આગળ કોઈ આપણો ભાગ જ નથી. બી છે એમાં -4x થશે. ઓકે, તો બીમાં -4x. હવે જે સી ભાગ છે એમાં 1 છે આવી રહ્યું એટલે +1 બરાબર 0. તો આ તમારો ફાઇનલ જવાબ આવી ગયો x² - 4x + 1 બરાબર 0. એકદમ સહેલું છે. હવે 27મો પ્રશ્ન જોઈ લઈએ. ધન 2 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર 306 હોય તો પૂર્ણાંક શોધવા છે. ચલો, હવે આપણે શું કરવાનું છે? પૂર્ણાંક શોધવાના છે. ઓકે, તો તમે વિદ્યાર્થી મિત્રો 306ના 2 ભાગ પાડશો બરાબર, તો તમને 17 અને 18 મળશે. હમણાં આગળ કર્યું હતું એ રીતે x - 17 બરાબર 0, x પ્લસ 18 બરાબર 0. એટલે આ -17 બરાબરની આ બાજુ જાય એટલે x બરાબર 17 અને x બરાબર -18. બે જવાબ આ રીતે મળશે, +17 અને -18. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ 28મો પ્રશ્ન જોઈ લઈએ. સમાંતર શ્રેણીવાળો આ દાખલો હું તમને શીખવાડીશ. આનો 100% દાખલો પરીક્ષામાં હશે અને રકમ બદલાશે તો શું કરવાનું એ પણ શીખવાડું તમને. 10, 7, 4 nમું પદ શોધવાનું છે એટલે 30મું પદ આપણે શોધવાનું છે. સૂત્ર તો પહેલાં યાદ રાખી લો. હું જે સૂત્ર કહું એ યાદ રાખો. an એટલે જે પદ શોધવાનું એને n કહેવાય બરાબર. nમું પદ આપણે 30 એટલે nની જગ્યાએ આપણે શું લખવાનું છે? 30 લખવાનું છે. એના પછી a આવે. a એટલે આપણું પ્રથમ પદ, પ્લસ n એટલે આપણું જે શોધવાનું હોય -1, d એટલે તફાવત. આ સૂત્ર યાદ રાખી લો પહેલાં તો. an = a + n - 1 × d. હવે 30મું પદ શોધવાનું છે એટલે nની જગ્યાએ 30. a એટલે આપણું પહેલું પદ 10 છે, રકમમાં જોઈ લો. n એટલે 30. તફાવત કેટલો થશે? તો અહીંયા આમ લખ્યું છે જો 10, 7, 4 એટલે -3 ઘટતા જાય છે. એટલે તફાવત કેટલો છે? -3 છે, +3 નથી એટલે -3. ઓકે, હવે આગળ એ 30 બરાબર 30માંથી 1 જાય તો 29. અહીંયા -3 ગુણ્યા 29 કરશો એમાં 10 ઉમેરશો બરાબર એટલે 10 - 87. હવે 10માંથી 87 ના જાય, 77. 87માંથી 10 જાય તો 77 અને આગળ શું આવશે? નિશાની માઇનસ. એટલે આપણું 30મું પદ જે છે એ કયું આવશે? -77. એક જ સૂત્ર યાદ રાખો એટલે તમને કોઈ પણ રકમ ફેરવે દાખલો તો આવડે. ઓકે, ચલો હવે આગળ જોઈએ 29મો પ્રશ્ન. એક સમાંતર શ્રેણીમાં 7મું પદ 18 અને 18મું પદમાં વેલ્યુ 7 છે તો એ 25મું પદ કયું છે એ શોધવાનું છે. ઓકે, તો 25મું પદ વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરશો બરાબર. મેં હમણાં જે સૂત્ર આપ્યું એ તો એ 25 બરાબર આન્સર આવશે 0 બરાબર. એ આપણે સમજાવીએ છીએ. એના પહેલાં 30મા નંબરનો દાખલો થોડો સહેલો છે એ પહેલાં જોઈ લઈએ. જુઓ, આવું કંઈક આપે ને આ 1 માર્ક્સમાં પણ પૂછાય છે એટલે આવું યાદ રાખવાનું x y બરાબર. એનો મતલબ એક એક્સનું મૂલ્ય કેટલું છે? -2 અને વાયનું -3. પહેલું હોય એક્સનું હોય બીજું હોય વાયનું હોય. પહેલાં તો આ યાદ રાખવાનું. ચલો હવે રકમ જુઓ. લંબ અંતર જણાવો. હવે લંબ અંતર જણાવવા માટે આપણે પહેલું શું લખવાનું? તો પહેલું લખવાનું x અક્ષથી લંબ અંતર બરાબર. તો x અક્ષથી લંબ અંતર કેટલું થશે? તો x અક્ષથી લંબ અંતર બરાબર કેન્દ્રનું વાયયામ. હવે વાયયામ કેટલો છે? x માટે વાયયામ આવે એટલે વાયયામ 3 એટલે -3 એટલે જવાબ આવશે +3 અને y લંબ અંતર કેટલું આવશે? તો 2 આવશે કારણ કે અહીંયા x એ વિરુદ્ધ વિચારવાનું. y આવે તો જવાબ આપણો x આવે ને x હોય તો y એટલે y બરાબર +2 અને x બરાબર +3 લંબ અંતર આવશે. હવે tan θ અને sin θ શોધવાનું છે બરાબર.
તો આ તો તમને આવડી જવું જોઈએ. સાઇન થીટા અને ટેન થીટા તો કોસ થીટાની વેલ્યુ 12/13 આપેલી છે બરાબર. એમાં સાઇન થીટા અને ટેન થીટાની વેલ્યુ તમને કહી દઉં છું, તમે ગણતરી કરી દેજો. ના આવડે તો કમેન્ટ કરજો, એકદમ ઇઝી છે. 5/12 આવશે, 5/12. હવે 32મો જે પ્રશ્ન છે બરાબર, કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુની, તો એના માપ 60 છે. ઓકે, તો ટાવરની ઊંચાઈ h શોધવાની છે. ઓકે, તો સૌપ્રથમ આ તો આપણે વાત કરીએ ઊંચાઈ. તમે શોધશો તો 15√3 સેમી તમને મળશે, 15 × √3. હવે આગળ જોઈએ 34મો પ્રશ્ન. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ક્યુબ છે, તો લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે. ઓકે, તો લંબઘનનું પૃષ્ઠફળ ગણતરી કરશો 160 સેન્ટીમીટર સ્ક્વેર મળશે, 160 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, હવે આપણે જ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ 35મો પ્રશ્ન. બે નળાકારની ત્રિજ્યા. આ દાખલો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. રકમ ફેરવશે તો પણ હું તમને શીખવાડીશ કે રીતે ગણવાનું 2 મિનિટની અંદર. જુઓ, ત્રિજ્યા છે, આપણે R1 R2 ધાર દઈએ. ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે, કંઈ કરવાનું નથી, ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે પહેલા નળાકારની ત્રિજ્યા R1 ધારીએ, ઊંચાઈ h1 આ પહેલા નળાકાર માટે. બીજા નળાકાર માટે ત્રિજ્યા R2 અને ઊંચાઈ h2. હવે સૂત્ર છે નળાકારના ઘનફળનો ગુણોત્તર. તો લખો નળાકારના ઘનફળનો ગુણોત્તર, એનું સૂત્ર છે πr²h. ઉપર પહેલા માટે એટલે h11 ભાગ્યા πr2² h2. ઓકે, તો ટૂંકમાં યાદ રાખવાનું કે નળાકારના ઘનફળનો ગુણોત્તરનું સૂત્ર શું છે? નળાકારનું ઘનફળ આવેલું πr²h, પણ પહેલામાં 1 લખ્યું છે R1 H1, કારણ કે આપણે પહેલા નળાકાર માટે 1 ધાર્યું છે અને બીજા માટે 2 ધાર્યું છે. ઓકે, એમાં ખબર પડી ગઈ. હવે પાઈ ઉડી જાય એટલે વધે શું? R1² upon R2, R1 upon R2 into whole square, H1 upon H2. ઓકે, હવે ત્રિજ્યાની વેલ્યુ જે આપણને આપી છે એ મૂકીએ આગળ. તો 2/3² ગુણ્યા બીજું આપ્યું છે 5/3 બરાબર. અહીંયા વર્ગ નથી, અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરશે, કારણ કે R²h એકલું છે એટલે એમને એમ રહેવા દેવાનું. હવે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 5/3 એવી રીતે 5 ચોક 20, 9 તરી 27, તો 20/27 એટલે એને આપણે આ રીતે લખી શકીએ 20/27 ગુણોત્તર. આ તમારો જવાબ આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો જે પ્રશ્ન છે એ આપણે જોઈએ છીએ, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 36મા નંબરનો પ્રશ્ન. તો 36માં તમારે જીવાની લંબાઈ શોધવાની છે બરાબર. તો તમે ગણતરી કરશો, આવડી જશે સૂત્ર ઉપરથી, તો 8 સેમી આવશે, એકદમ ઇઝી છે. ત્યારબાદ 37મો પ્રશ્ન છે મધ્યક શોધો. ઓકે, તો આ જે મધ્યક શોધવાવાળો જે પ્રશ્ન છે એની અંદર એક સૂત્ર તમને કહી દઉં, તમે એના આધારે યાદ રાખજો. x બાર a પ્લસ સાઇન FIDI અપોન FI. એટલે તમે મધ્યકની ગણતરી કરશો FIDI અપોન FI. હવે ખાલી તમારે રકમ મૂકવાની. મધ્યક તમારો આવશે 25. એકદમ સહેલો છે એટલે એવું ગણાતો નથી. ચલો, જુદા જુદા સિક્કા. હવે યાદ રાખવાનું, સિક્કા ઉછાળો એટલે 4 પરિણામ મળે. હેડ હેડ, ટેલ ટેલ, હેડ ટેલ અને ટેલ હેડ. હવે તમને એમ કીધું છે એક છાપ એટલે કે H આવે તેની સંભાવના. તો H કેટલી વાર આવે છે? 1 વાર, 2 વાર, 3 વાર. એટલે કુલ પરિણામ કેટલા થયા? 4. કુલ પરિણામ નીચે આવે અને 1 વાર મળતા પરિણામની સંભાવના કેટલી છે? 3. એટલે જવાબ શું આવે? 3/4. 3/4 કરશો એટલે જવાબ શું આવશે? 0.75. એટલે 3/4 લખો તો પણ સાચું, 0.75 લખો તો પણ સાચું.